વડોદરામાં રઘુવંશી લોહાણા મહાજન આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહની આજરોજ પૂર્ણાહુતિ કરવામાં આવી। રઘુવંશી લોહાણા મહાજન વડોદરા રઘુવંશી લોહાણા મહિલા મંડળ તેમજ યંગ રઘુવંશના સંયુક્ત ઉપક્રમે પવિત્ર પુરુષોત્તમ માસ નિમિત્તે આયોજિત સામૂહિક શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞની સોમવતી અમાસના પવિત્ર દિવસે પૂર્ણાહુતિ થશે। ઇલોરા પાર્ક સ્થિત કમ્યુનિટી સેન્ટર ખાતે 9 જૂનથી 15 જૂન દરમિયાન યોજાયેલી આ કથામાં રાજકોટના મુખ્યાજી પૂજ્ય ભાવેશભાઈ પંડ્યાએ વ્યાસપીઠ પરથી શ્રોતાઓને કથામૃતનું રસપાન કરાવ્યું હતું। સમગ્ર રઘુવંશી લોહાણા સમાજના પિતૃઓના મોક્ષાર્થે અને આશીર્વાદ પ્રાપ્ત કરવાના હેતુથી આ ભવ્ય આયોજન કરાયું હતું। સપ્તાહ દરમિયાન વામન અવતાર, નૃસિંહ અવતાર, રામ જન્મોત્સવ, કૃષ્ણ જન્મોત્સવ, કૃષ્ણ સુદામા મિલન અને રૂક્ષ્મણી વિવાહ જેવા પ્રસંગો ભક્તિભાવ અને રંગેચંગે ઉજવવામાં આવ્યા હતા, જેમાં મુખ્ય યજમાન, પોથી યજમાન અને મોટી સંખ્યામાં વૈષ્ણવો ઉત્સાહભેર જોડાયા હતા। પવિત્ર પુરુષોત્તમ માસ દરમિયાન યંગ રઘુવંશ દ્વારા આ પ્રકારની સામૂહિક સપ્તાહનું સતત 4થી વખત સફળ આયોજન કરાયું છે। કથાની પૂર્ણાહુતિ પ્રસંગે 121 ભૂદેવોના બ્રહ્મ ભોજન તેમજ સમગ્ર જ્ઞાતિજનો માટે સમૂહ ભોજન મહાપ્રસાદનું વિશેષ આયોજન કરવામાં આવ્યું। આયોજનને સફળ બનાવવા લોહાણા મહાજનના કારોબારી સભ્યો, મહિલા મંડળ અને યંગ રઘુવંશના તમામ સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી। અહીંયા ઇલોરા પાર્ક શ્રી રઘુવંશી લોહાણા મહાજન ખાતે ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે અને સર્વ જ્ઞાતિજનો અને જ્ઞાતિના બધા જ યુવાનો અને વડીલો સૌ સાથે ભેગા થઈને ભાગવતનું રસપાન કરી રહ્યા છે અને આજે 5મો દિવસ ભાગવત સપ્તાહનો છે। સમગ્ર રઘુવંશી લોહાણા સમાજ અને સાથે સાથે અન્ય સમાજના લોકો પણ આ ભાગવત સપ્તાહનો લાભ ખૂબ આનંદથી પ્રેમથી લઈ રહ્યા છે। અને આ રઘુવંશી લોહાણા સમાજની વાત કરું તો આ અમારી સંસ્થામાં વિવિધ સેવાકીય બધી જ પ્રવૃત્તિઓ ઘણી સારી રીતે થાય છે। દરેક તહેવારોની ઉજવણી પણ ખૂબ સારી રીતે થાય છે। એમ આ વખતે અમારી જ્ઞાતિના અગ્રણીઓ અને અમારા જે પ્રમુખ શ્રી મગનભાઈ સાહેબે આ વખતે અને એમની ટીમે સમગ્ર ટીમે ભેગા થઈને જે ભાગવત સપ્તાહનું આયોજન કર્યું છે અને એનો લાભ સર્વે જ્ઞાતિજનો અને અન્ય જ્ઞાતિજનોને પણ ઘણો લાભ થઈ રહ્યો છે। અને સાથે સાથે ડેલી ભાગવત સપ્તાહ પૂર્ણ થાય ત્યારબાદ આરતી થાય અને આરતી બાદ દરેક ભાવિક ભક્તોને અહીંયા આગળ પ્રસાદીનું પણ આયોજન કરેલું છે।